કે ભાઈ લુક ક્યાંથી આવી કે ભૂખમાંથી આવ્યું. ભૂખમાંથી. મને સાચું કહું ને તો હજી લખતાય નથી આવડતું, ઓ મને અભિનય કરતાય નથી આવડતું, હા. હજી મને ગાતાય નથી આવડતું. કેવું પોશાક પહેરું છું પણ રુદ્રાક્ષની માળા અને ચંદન વગર નથી નીકળતો. પણ આ જે મેકઅપ છે ને એ ખરાબ દ્રષ્ટિ પણ તમારા ઉપર ના પડે ને તમારી દ્રષ્ટિ પણ કોઈના પર ખરાબ ના પડે. પૈસા મને પૈસા ના મળે કાંઈ, મને એક્ટિંગ કરવા મળી કરવી હતી. તો 3 જણા 4 જણા બાઇક ઉપર અમે તો ગયા. એ મને હજી હજી મારા ચંપલે તૂટી ગયું હતું, ચંપલ મળ્યું જ નહીં હજી. દોસ્ત મારો જીગર જાન લાખો માં તારી મારી ભાઈબંધીમાં નથી મતભેદ. નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. શિવજીનો એક બહુ જ સરસ શ્લોક છે જે દરેક કલાકાર માટે લાગુ પડે છે. આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્રતારાદી તમ નુમઃ સાત્વિકમ શિવમ તમ નુમઃ સાત્વિકમ શિવમ. દોસ્તો, આજે આ શ્લોકનું રટણ એટલા માટે કર્યું છે કે અત્યારે મારી સાથે જે મહેમાન છે એ છે શિવભક્ત. એમને ક્યારે મળો, કંઈ પણ પૂછો એટલે કે મહાદેવની કૃપા છે. એવા કલાકાર છે સાહેબ કે ભજન ગવડાવી લો કે પછી અત્યારનું કોઈ પોપ્યુલર સોંગ, તમને એમ લાગે કે આમના સિવાય આ કોઈ ગાઈ જ ના શકે અને મોજ પડી જાય એની ગેરંટી. આપણા સૌના ચહીતા કલાકાર છે. મિત્રો, એવું કહેવાય કે એક એવી વ્યક્તિ કે જેણે પોતાની જર્ની એક ગામથી શરૂ કરી અને અત્યારે ગામે ગામ લોકોના હૃદયમાં વસે છે. એવા આપણા સૌના ચહીતા, જેનું નામ આપણા હૈયેને હોઠે છે, જેમના ગીતો આપણા મોબાઈલની રિંગટોન પણ બની ચૂક્યા છે, એવા દેવ પગલી આપણી સાથે છે. શું છે, કેમ છો દેવભાઈ? મજામાં છે? મહાદેવની કૃપા. મેં આ જ કહ્યું હતું, એમને જ્યારે મળો ત્યારે મહાદેવની કૃપા સાંભળવા મળે. દેવભાઈ, મારું એક ઓબ્ઝર્વેશન છે આપની પાસે હંમેશા કે આપ છે ને, જેમ આપણે કહીએ ને કે અત્યારે જમાનો છે ફ્યુઝન મ્યુઝિકનો, એટલે કે ટ્રેડિશનલ અને અત્યારનું કન્ટેમ્પરરી. આપનો લુક, આપનું સંગીત બધું ફ્યુઝન જ હોય છે. જેમ કે અત્યારે આપે લલાટે આખું ચંદન ચોળ્યું છે અને ચશ્મા વશ્મા પહેર્યા છે, આપ એકદમ અલગ જ પ્રકારના લુકમાં લાગો છો. તો મને એવું લાગે છે કે આપ જે છે ને એ બે વસ્તુને રિપ્રેઝેન્ટ કરો છો. એક તો આપણી સનાતન સંસ્કૃતિ જી અને એક આજનું યુવા વર્ગ, એની વાત કરીએ તો એ બંનેને આપ રિપ્રેઝેન્ટ કરો છો. તો મને આપના લુકથી માંડી અને આપનું કામ બધું જ બહુ આકર્ષે છે. અને મારા પણ આજે જે જોઈ રહ્યા છે ને દર્શક મિત્રો, એમાં તો બધા આપના ચાહકો છે જ, હું પણ એમાં એક સામેલ છું. તો સ્વાગત છે તમારું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. થેન્ક યુ. દેવભાઈ, હું તો કહું છું બીજું કંઈ બોલવા પહેલાં કંઈક ગાવાથી શરૂઆત કરો ને, એટલે જરા દર્શકોને મજા પડી જાય. હજી ગાવા કરતાં હું એક વાત સરસ કહેવા માંગુ પ્લીઝ છું. પ્લીઝ, આપનો જ કાર્યક્રમ છે જે આજે. તમે વાત કરી ને કે મને કોઈ ઓળખી નથી શક્યું, એટલે વાત એવી છે કે રોક અને ફોક, વાહ, ફોકને પણ જીવતું રાખવું છે, બિલકુલ બિલકુલ, રોકને પણ જીવતું રાખવું છે. બીજું, આજ સુધી કાનદાસ બાપુ કે નારાયણ સ્વામી, પ્રાણલાલ વ્યાસ, કરશન સાગઠિયાથી ધુરંધર, જી જી જી, જેમના આજે ગીતો કે એમના ભજનો આજે અમર છે. બિલકુલ સાચું છે ને? બિલકુલ સાચું. જેમ કે વર્ષો પહેલાંની વાત છે, ઘણા વર્ષો, એટલે 2000 આસપાસની વાત છે. આ મારા નાની રેડિયો સાંભળતા હતા, દૂરદર્શન કેન્દ્ર. બિલકુલ. સવારમાં 5:30 વાગે કે સમથિંગ ભજન આવતા હતા, હા બપોરે 1:30 વાગે ભજન આવતા હતા. હું પણ સાંભળતો, હું તો બચ્ચું, હા. પણ મને એટલી ખબર પડતી હતી કે ભજન આવતા હતા. તો એ ભજન વાગતા હતા, એ આદિ અનાદિ અમર છે. બિલકુલ અમારા જેવા સિંગરો કે આજની પેઢીના સિંગરો એ અમર નથી. બરાબર છે, બહુ સાચી વાત છે. એ તો અમર નથી, એમના ગીતો અમર નથી. આ સત્ય, નગ્ન સત્ય છે. સાચી વાત છે. અમારું ગીત ચાલશે તો 4 દિવસ ચાલશે કે 40 દિવસ ચાલશે, વધુમાં વધુ 4 વર્ષ માટે ચાલશે. પણ જેને હૃદયથી ગાયું છે, આત્મથી આત્મ સાથે પરમાત્માને મેળાઈને યાદ કરીને ગાયું છે, વાહ, સ્વાર્થ વગર કે રૂપિયા વગર ગાયું છે, એટલે આજે નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, પ્રાણલાલ વ્યાસ, આજે જેટલા બી ધુરંધર જે 50 વર્ષ કે 40 વર્ષ પહેલાં જે સિંગરો હતા, ગાયકો હતા, એ ગાયકો નહોતા, માના ઉપાસકો હતા. બહુ સાચી વાત છે. એ આદિ અનાદિ અમર રહેશે, અમર છે. હું શું કામ કરું છું કે હું પોશાક પહેરું છું પણ રુદ્રાક્ષની માળા અને ચંદન વગર નથી નીકળતો. કે
પેલો તો મેકઅપનો ઠઠારો છે ખાલી, એ સાચી દુનિયાને બતાવવા માટે. ઉપરી છે બધું, આવરણ છે. હા, પણ આ જે મેકઅપ છે ને હમ. એ ખરાબ દ્રષ્ટિ પણ તમારા ઉપર ના પડે ને તમારી દ્રષ્ટિ પણ કોઈના પર ખરાબ ના પડે. એટલે આ કૃપા મહાદેવની છે, કૃપા માં કામાખ્યાની છે, કૃપા મહાકાળીની છે, મારા માતા પિતાની છે, ચંદ્ર અને સૂરજની છે, ધરતી માની છે, વાંદરદેવ એટલે કે હનુમાન દાદાની છે, નાગ દેવતાની છે. આ જીવતા દેવ છે 4, એટલે કોઈ સમજી નથી શકતું. બિલકુલ. એટલે હું એમ કહેવા માગું છું કે કઠપુતળીના માણસો છો તમે બધાય, બરાબર. તમે હોય કે હું હોય સાહેબ. 60, 70, 80, 90 ને 100 બરાબર. ઇનફ. ચલો ભાગો અહીંયાથી નીકળો. ભાગો અહીંથી. બિલકુલ બિલકુલ બિલકુલ. કોઈની હેસિયત નથી હોય, કોઈ આદિ અમર થઈને કોઈ આવ્યું નથી. કાર્ય સારું કરતો જા, કર્મ સારું કરતો જા, તું અમર. અમરને અમર. અમર એટલે બાપા સીતારામ નથી બોલાતા, એટલે જલારામ બાપા નથી બોલાતા, એટલે સદારામ બાપુ નથી બોલાતા, એવા સાધુ સંત મેકરણ દાદા નથી બોલાતા, એવા ઘણા સંતો બોલાતા નથી કે એમને કોકના માટે સારું કર્યું એટલે અમર છે. જી, આપની વાતો સાંભળ્યા જ કરવાની ઈચ્છા થાય છે, પણ એથી વધુ ઈચ્છા થાય છે આપનું એક ગીત સાંભળવાની. આપે જે આ મહાન વિભૂતિઓની વાત કરી, એમાંથી કોઈ એકનું ભજન થાય, એનાથી શરૂઆત થાય. એ જ કહું કે મારા નાના હતા ને, જી. હું 5-7 વર્ષનો હોઈશ, હમ. એક તારા પર એ ભજન ગાતા હતા. જી. અને કોટડીમાં ભજન હતા કે જે 7-8 જણા બેઠા હોય, એક તારો હોય, ના નરઘા કે કશું ના, એક મંજીરું હોય, એક તાલું. બરાબર. ત્યારે ભજન ગાતા, મને એ જ ભજન હું વર્ષોથી સાંભળ્યા, અને મેં ક્યારે ભજનનો ટ્રાય પણ નથી કર્યો ક્યારે. પણ મારી ઈચ્છા બહુ છે કે હું ભજન, મારું કદાચ જીવન છેલ્લે લાસ્ટ મારું નામ આવે ને મૃત્યુ પછી, તો કે ભજન ગાયક હતો. અરે વાહ. આ મારી ઈચ્છા છે. જી. એટલે એમનું મારા નાનાનું ભજન યાદ કરીશ. વાગે ભડાકા બારી ભજનમાં, વાગે ભડાકા ભારી રે, ઓ જી બારે બીજના ધણીને સમરું, બારે બીજના રે, હા હા હા, એ ધણીને સમરું, નકળંગને જા ધારી ભજનમાં, વાગે ભડાકા બારી રે, ઓ 12 બીજનો ધણી, એને યાદ કરો એટલે તમારા દુખડા જતા રહે. એટલે ખબર નહીં, પણ બહુ તો જેટલો લોકો મને જે રીતે દ્રષ્ટિ જે જોવે છે ને, જી. દેવ પગલીને જે લોકો મળ્યા નથી ને, હા. એમને જ ખબર નથી કે એમને એવું લાગતું હોય છે કે આ ક્યાંથી નીકળી પડ્યા આવા. મળે પછી ખબર પડે કે એવું કઈ આત્મા છો. મારે ભગવાન સાથે કહ્યું કે તમે મળ્યા, તમારા અંદર રામ છે અને મારા અંદર રામ છે. તમારા અંદર છે નથી મને ખબર નથી, પણ મારા અંદર ફાઇનલ રામ છે. તમારામાં રામ હશે તો પરસ્પર દેવો ભવ, તો આપણું મેચ થશે. જેમ કે મોબાઈલ બ્લુટૂથ વગર કનેક્ટ ના થાય, એ રીતે વાત છે. તમારામાં રામ તો મારામાં રામ ફાઇનલ છે, તો મેચિંગ થશે. બાકી આજે નહીં બને ક્યારે. તમારામાં રાવણ છે મારામાં રામ છે, ભેગું નહીં થાય. સાહેબ, આપ મૂળ તો દેવપુરી આપનું નામ. જી. દેવ પગલી ક્યાંથી આવ્યું? પગલી નામની શરૂઆત, પગલી કેવી રીતે જોડાયું? ગાંડો માણસ. આ ગાંડો માણસ મેં ઘણા ઇન્ટરવ્યુમાં કીધું છે. આજ સુધીનો રેકોર્ડ આ મારે કહેવું નથી, પણ આંકડો પહેલી વાર બતાવું છું કે આ મારું 270 ઇન્ટરવ્યુ થયા ટોટલ. અરે વાહ. ટોટલ ન્યૂઝમાંથી, ટોટલ પોડકાસ્ટથી માંડીને, જે કે ફેસ્ટિવલથી માંડીને, મને ખબર નથી પણ મારા ઓફિસમાં ચેક કરાયું કે કેટલા ઇન્ટરવ્યુ નીકળ્યા છે. આપણે ગોતો તો કરી કે આપણે કેટલું બોલ્યા. બધામાં એક વાત મેં કોમન કરી છે, બધામાં વાત મેં વાત કરી છે કે મારા પપ્પા, એમનું નામ પવનપુરી, મારી માનું નામ કાલી છે. અરે વાહ. અને મારું નામ દેવ છે. દેવ છે. માં કે મારા મા બાપ ત્યારે અમારે ખાવાના ઘરે ફાવા, અમે નીલકંઠ મહાદેવના પૂજારી છે. એ મંદિરમાં કોઈ પણ વટે વારગું કોઈ આવે, કોઈ સાધુ સંત મંદિરમાં આવે તો 2 વાગે રાતના ઉઠીને મારા પપ્પા કે ભાઈ ભૂખ્યા છો, તો મારી મમ્મીને જગાડીને રાતના 2 જણા મારા પપ્પા રોટલા બનાવતા આવડતું હતું, સાક્ષ બધું આવડતું. મારા મમ્મીને બહુ હેલ્પ કરતા હતા. એ 2 જણા જમાડે રાતના 2:30 વાગે. લોટ ના હોય તો કોકના પાસે માગીને લાવે, ઘરમાં સવારે રાંધવા માટે હોય કે ના, તો એ બનીને ખવડાવતા. એટલે એમની સેવા ભાવીનું પહેલથી જ ખવડાવવાની હતી. શિવની પૂજારીમાં 6 ભાઈઓ મારા પપ્પાને, પૂનમપુરી, જ્ઞાનપુરી, પવનપુરી, જગદીશપુરી અને વિષ્ણુપુરી. 6 ભાઈઓ. 6 ભાઈઓમાં ગામ થ્રુ વર્ષો પહેલાં એક જમીન મળેલી એમને 14 વીઘા, અને અત્યારે બધા ભાઈએ છે 2-2.
એટલે વારા બાંધેલા હોય કે 12 મહિના પૂજા ભાઈને ફલાણા ભાઈને કરવાની, એના પછી ફલાણા ભાઈને. મારો બાપ એવો હતો કે તમારે કોઈની પૂજા નહીં કરી, તમે જમી વાવો, મજા કરો, શિવની પૂજા હું કરીશ. 4 વાગે ઉઠીને શિયાળો ઉનાળો ચોમાસું ક્યારે જોયું નથી, પૂજા જ એમને કરવાની. અને પપ્પા જ્યારે મંદિરમાં નીલકંઠ મહાદેવના જે પ્લાસ્ટર હોય આવું, અને ભર ઉનાળામાં એ જે ધોતિયું જ પહેરવા હતું, ઉઘાડા હતા, બહુ પતળા થઈ ગયા, મારા બાપા બોડીમાં હતા બીમારીના કારણે, અને મહાદેવ અમે રડતા હતા કે મને ગાંડો કેમ કર્યો, મેં શું ભૂલ કરી, મને આવી બીમારી કે મારે તો તારી પૂજા કરવી, મારે કોઈ બીજો સ્વાર્થ નહીં. એ વસ્તુ સાંભળેલું અને થોડા દિવસમાં એક્સપાયર પણ થઈ ગયા. મને હજી પણ વિશ્વાસ નથી મારો બાપ નથી, પણ ટાર્ગેટ એ દિવસે કરી લીધો હતો કે મારો બાપ કદાચ, એટલે ગામે એવું કીધું હતું કે તારો બાપ તારા કારણે મર્યો છે એમ. ત્યારથી આપણે મારી મમ્મીને કહી દીધું કે 12મું મારા પપ્પાનું પૂરું થાય, આ ગામનું પાણી મારા માટે આરામ છે આજથી. આ ગામ ચાલે અગર મારા નામથી ના ઓળખાય ને, તારા પગ મૂકવા નથી થતો ને, મારો બાપ ગાંડો થયો, હવે દુનિયા ગાંડી મારા નામથી ના થાય ને, ત્યારે આપણે આ ગામને આવવાનું નથી થતું. હું 6 વર્ષ સુધી મારા ગામમાં નહોતો ગયો, અને મારા કોઈને ખબર નથી કે દેવ જીવે છે કે મરી ગયો. દેવભાઈ કે જેના લીધે એમ થયું કે હવે તો સંગીતમાં જ, કારણ કે મેં તો એવું જાણ્યું કે આપને તો ક્રિકેટર બનવામાં રસ હતો, અભિનેતા બનવામાં રસ હતો, તો આ બધા શોખમાંથી સંગીત તરફ કેવી રીતે વળ્યા? ભૂખ. અકાબા નથી કે અકાબા કહે છે ને કે ભાઈ લુક ક્યાંથી આવી, કે ભૂખમાંથી આવ્યું. ભૂખમાંથી. મને સાચું કહું ને તો હજી લખતાય નથી આવડતું, ઓ મને અભિનય કરતાય નથી આવડતું, હજી મને ગાતાય નથી આવડતું. ગાડું ક્યાંથી ચાલે છે ને, હું એ તો કહું છું કે આ જ મહાદેવની કૃપા છે. એ નટરાજ છે, નટરાજ નટના રાજા છે એ. ત્યાંથી સંગીતમાં અને સંગીત વાત એ એટલે કે પછી ગાડું ચાલુ કર્યું, ભગવાને કીધું મારા રાઇટર બનવું છે, તો ભગવાને ક્યાંથી ગીતો લખાયા મને ખબર પડતી નથી. લખ્યું ગીત સાહેબ પહેલું? મેં ઘણા ગીતો લખ્યા છે, દુનિયાભરના ગીતો લખ્યા, એમાં જે પૈકી કોઈ એક થઈ જાય એમાંથી. શરૂઆત મેં મારી પ્રિય મારી ગાય છે, અતિ પ્રિય ગાય, મેં ગાય ઉપર એક ગીત લખ્યું હતું. તો થઈ જાય સાહેબ? જી. ગોરી રે ગાવલડી ભોળા ભરવાડો ને ગમતી, વાહ ભાઈ વાહ. ગોરી રે ગાવલડી ભોળા ભરવાડો ને ગમતી, ભરવાડો ને ગમતી, કાળા કાનુડા ને નામતી, ગોરી રે ગાવલડી મારા માલધારીઓ ને ગમતી. ભાઈ ભાઈ, ગાય ઉપર પહેલી પિક્ચર ને પહેલું ગીત લખવામાં ઘણા બધા લખ્યા, પણ એમાં આ ગીત મને અતિ ગાય પર આમે ગીતો નથી લખ્યા. મને એવું લાગ્યું કે હું કંઈક સારું લખી શકું છું. અરે વાહ. પછી કોઈ પિક્ચરમાં ગીત લખ્યું હતું પંકજ ભટ્ટનો, હું પર્સનલ 3 વર્ષ સુધી રાજકોટમાં જે સંગીતકાર છે પંકજ દાદા ભેગો રાજકોટમાં, એમને એક પિક્ચર હતું અને એક ગીત લખ્યું હતું, ત્યારે હું ઘર છોડીને આવી ગયો હતો. મજદારે ડૂબી નાવ, મારા સપના થયા વેરાન, કોને કરું ફરિયાદ, હું થઈ ગયો બરબાદ, પોતાના એ મને અળગો કીધો, કિયા જન્મનો બદલો લીધો. આમાં અંતરની વેદના તમે શબ્દોમાં ઉતારી દીધી. એટલે લખાતા હતા, લખાયા ગયા, ગમતા ગયા લોકોને. ક્યારે પછી મેં હાજીબીર બાબા, મુસલમાન જે હાજીબીરની દરગાહ છે, એમના પર પણ આપે. હા, આ તો ઘટના એવી છે કે મને ખાવાના ફાફા 2 રૂપિયા કોઈ આપે નહીં ભાઈ, એટલે મને દરગાહ સીધે બેસે કે ભાઈ દરગાહ ઉપર ગીત લખવાના છે. અચ્છા. હવે મને દીદાર શું કહેવાય ખબર ના પડે, રોજુ શું કહેવાય કોઈ લેવા દેવા જ નહીં. હા બરાબર. મને દરગાહ આપી દીધી કે 500 રૂપિયા આપશું, 8 ગીતો લખવાના. ઓહો. લખો. આ કયા ટાઈમની વાત છે? કઈ 2000 સમથિંગ 10 થી 11 12 વાત છે. એટલે મેં તો ગયો, હાજીવીર બાબા આપણે તો બધા આમે કરતા નહીં આવડતું, કશું કરતા આવડતું ને આ કરતા આવડે છે, તું આખી દુનિયાનો જો દુઃખ સાંભળતો હોય તો મારું દુઃખ આભળી લેજે, મને કાંઈ આવડતું નહીં, મેં રિસ્ક લઈ લીધું છે આ લોકો. તારે લખાવાનું છે. ત્યારે મેં ગીત લખ્યું હતું, हो करम हो करम हो करम कर दो हाजी फिर मुझ पे करम, मैं गुनहगार हूँ तुम मददगार हो,
मेरी सुन लो पुकार मैं परेशान हूँ मैं गुनहगार हूँ तुम मददगार हो मेरी सुन लो पुकार मैं परेशान हूँ आए दर पे ही हम पे कर दो करम मेरी आंखें है नम हो करम હો કરમ ઓ કૃપા ક્યાં થઈ ગઈ કોઈ ખબર નહીં આજે પીરે કૃપા કરી અરે ઈશ્વર એક જ છે જી આ કાળા માથાના માનવીઓ ઈશ્વરને અલગ કર્યો છે બાકી કરતા હરતા એક જ છે આપની વાતો ખરેખર એટલી રોચક છે જેટલું આપનું સંગીત છે જેટલા આપના શબ્દો છે અને આ જ કડીઓ આગળ ચાલવાની છે આપણે એમની પાસેથી હજુ એમની અલગ અલગ કૃતિઓ સાંભળવાના છે અત્યારે સમય છે એક વિરામનો મળીએ વિરામને પેલે પાર વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં અને કલાકાર એ જે માત્ર કંઠથી નહીં પણ અંતરથી પણ કલાકાર હોય આત્માથી પણ કલાકાર હોય અને એવા જ એક કલાકાર જે નખશીખ કલાકાર છે કલા નટરાજ ઈશ્વર જેમની અંદર વસે છે એવા દેવ પગલી સાથે આપણે વાત કરી રહ્યા છીએ અને બહુ મજા પડી રહી છે દેવભાઈ હવે હું જે ગીતથી તમારા પરિચયમાં આવ્યો લાખ રૂપિયાનો ગાગરો સાહેબ એ ગીતે કંઈક ધૂમ જ મચાવી દીધી અલગ જ આખું કંઈક કામ કરી નાખ્યું પણ એ પહેલાંની આપની આજે સ્ટ્રગલ છે ત્યાં સુધી પહોંચવાની એની વાત જાણીને ખરેખર આજે બહુ આનંદ થયો કે ક્યાંથી એટલે ગાય પર લખ્યું હાજી પીર બાબા પર લખ્યું ત્યાંથી આપ અહીં સુધી પહોંચ્યા છો લોકો આ બધું નથી જાણતા કે સમજતા બધાને એમ છે કે આ એક ઇન્ડસ્ટ્રીના ભાગ રૂપે આપે આવી ગયા છો પણ ત્યાં કેવી રીતે પહોંચવાનું થયું અને આપે જેમ કહ્યું કે સ્ટ્રગલ બહુ આપની ગજબ હતી તો એ સ્ટ્રગલથી લાખ રૂપિયાનો ઘાઘરો ત્યાં સુધીની વાત કરો ત્યાંથી રાજકોટ હતો રાજકોટથી પછી એવું લાગ્યું કે રાજકોટ સિટી નાની કામ બાપ થોડું ઓછું હા બિલકુલ અને અમારા બહેન હતા ગીતાબેન પટેલ મેકઅપ આર્ટિસ્ટ હતા એક્સપાયર થઈ ગયા એમની ઓફિસ કરી હતી મારા લાભુબેન બધા મિત્રો છે એટલે એમને મેં કીધું હું ત્યાં આવી જાઉં તમારે ત્યાં રહીશ હું 6 મહિના ત્યાં ઈસનપુરમાં રહ્યો હતો અમારો મેઘી છોકરો છે અમદાવાદમાં કોઈ કામ ના મળે યાર પછી પાછો ઘરે ગયો એક પિક્ચર બનતી હતી જે પિક્ચરનું નામ હતું દશામાની શક્તિ જે રાજલ બારોટ એઝ એ હીરો કરી હતી બહુ સરસ એના પહેલાં એવું હતું કે લાકડી ધ પાવર એક મારી ફિલ્મ બનતી હતી શૂટિંગ કરતો હતો પાલનપુરમાં એક મારા ભાઈબંધ જે મારા પાટણનો મોહલ્લો છે મારો ભાઈબંધ પછી એક નિકોલ દેસાણી છે અને નિકોલ પેલા મોલ્લાએ કીધું કે એક દેવ પગલી નામનો એક આર્ટિસ્ટ કામ કરે છે એક નાનો રોલ છે સરપંચનો એક ક્રાઇમ જોબ નામની એક પેલું આવતું હતું ક્રાઇમ પેટ્રોલ છે કે દેવને બોલાવો અને એક્ટિંગ કરશે મફત બચારા કોઈ પૈસો આલવો પડશે નહીં અને હું પાછો મને પૈસા ના મળે કઈ મને એક્ટિંગ કરવા મળી તો 3 જણા 4 જણા બાઇક ઉપર અમે તો ગયા એ મને હજી હજી મારા ચંપલે તૂટી ગયું હતું ચંપલ મળ્યું જ નહીં હજી અમે તો પહોંચ્યા ત્યાં અને રોલ જોરદાર કર્યો સરપંચનો હવે રોલ કર્યા પછી આ દશામાની શક્તિ પિક્ચર બનતી હતી દિનશા પુંપળિયા મારો ભાઈબંધ પિંડાભાઈ વિપુલભાઈ બધા બનાવતા હતા રાજલ મેન લીડ કરી દીધી હવે વિલન કોણ હતી ફિરોજ હિરાણીનું નામ ચાલે ફિરોજભાઈનું બરાબર હવે તો લેજન્ડ એટલે હવે એક વાત કરે કે ભાઈ દેવ એમને લેવા છે મારો નિકોલ એવું બોલ્યો કે તમે દેવ પગલીને એકવાર લ્યો કે કોણ છે આ દેવ પગલી એટલે કે દેવ પગલી જે છે ખતરનાક છે તમે એને બોલાવો કે દેવ પગલી ના ચાલે અહીંયા ફિરોજભાઈ ચાલે ફિરોજભાઈ વનવેજી વિલનમાં એને બોલાવો પેલો કે તમારા પિક્ચરનો ખર્ચો કેટલો એટલે ટેલી પિક્ચર હતી ત્યારે માતાજીની ટેલી ફિલ્મ 3-3.5 ખર્ચો છે નિકુલ એવું બોલ્યો કે આ રોલ કરીને પિક્ચર ના ગમે તો 3.5 લાખ મારી પાસે તમારે લઈ જાઓ સ્ટેમ્પમાં હું લખીને આપું આ ગેરંટી માણસ નિકુલ હું તો જેવો મને બોલાવવામાં આવ્યો બાપુ જેવી એન્ટ્રી કરી મારા વાળ આટલા જેવા પેલા પ્રોડ્યુસરને મળ્યો કીધું મારે ઘંટડીયું જોઈએ કીધું વાળમાં નાખવાની એટલે પેલા કે આ બહુ ખતરનાક આઈટમ છે બાઇક લઈને ઘંટડીયું ગોતવા ઘંટડીયું લગાવીને બીજા દર રોલની વાત હવે રોલ એવો હતો વિલન જે ડાયલોગ હતા મારા મેં ડિરેક્ટરને ના પાડી દીધી સોરી કે શું કીધું આ ડાયલોગ હું ક્યાં નહીં બોલું તો કીધું આ ડાયલોગ મારો માણસ બોલશે જે બતાવ્યો છે ને બાબા ખાન એ બોલશે તો કે તમે કીધું આ જેટલું બોલ હું જે બોલવાનું તો ટ્રાન્સલેશન અહીંયા કરો અને એનું ટ્રાન્સલેશન હું કન્નડ કરીશ કન્નડ હા એટલે બધા હસતા કે તને કન્નડ ભાષા આવડે છે કીધું હા મને દુનિયાની હરેકની ભાષા આવડે છે અરે વાહ શું વાત કરો છો હા કરો કંકુ ના એટલે મેં આખી સ્ક્રિપ્ટલી મારા ડાયલોગ મેં લખી દીધા અચ્છા ડાયલોગ કોઈ પણ હોય એટલે એના પહેલાં પેલો આવે કે બાપુ તોપનાથ રાજલ તો આમનું ફલાણું ટીકડું કરી દેનું વિસંડ કરેટો વળલાવાડે નારું કડે વંશા રોક કવાડે
લા કોઈ સમજે જ નહીં હો. વસ્ત્રાલમાં દશામાના મંદિરે પહેલા દિવસે પબ્લિક રાજલ બારોટને જોવા ઊભી હતી. એ દિવસે ખબર પડી કે કોઈક સાઉથનો વિલન આવ્યો છે. બીજા દિવસે સાઉથનો વિલન જોવા મને આવતી હતી પબ્લિક. ઓહો, આખું ફ્લોર ગાંડું થઈ ગયું કે આ બહુ ખતરનાક આઈટમ છે. હવે હું પાછા હું બોલતો મને ખુદને ખબર નથી. હું ગપ્પા મારતો હતો પણ ડાયલોગ એવા આવતા હતા આખી પિક્ચર હું ખાઈ ગયું. વન વે ચાલી 2 થી 2.5 લાખની એની સેલિંગ થયું. ત્યારથી મારું નામ ચાલુ થયું અમદાવાદની બજારમાં કે કોઈ દેવ પગલી નામની ગાંડી આઈટમ છે. અને પછી જ્યારે મને 2 જણે બોલ્યા કે ભાઈ અમદાવાદમાં આવો, કંઈ કામ હતું કરશું ને આવું એવું નાનું મોટું કરવાનું ચાલુ થયું. પછી એ ચાલુ થયું. પછી મારો શેરથા ગામમાં હર્ષદભાઈનો સ્ટુડિયો છે. એક મારે કોઈનું નામ નથી આપવું પડે. મેં એક પિક્ચર બનાવી હતી ને પિક્ચર બનાવ્યા પછી મારે એક ભાઈને મેં સ્ટુડિયોવાળા પાસે થોડાક પૈસા લીધા હતા અને એ જે 90,000 લાખ રૂપિયા મારે એમને આપવાના હતા. અને એ 90,000માં મને શું થયું કે ભાઈ મારા ઘર સુધી આવી ગયા હતા. 10-12 જણાને લઈને. એટલે મને બહુ દુઃખ થયું હતું એમ કે મારા ઘર સુધી મારા ફેમિલી મારા લીધે કોઈ તકલીફ ના પડ્યું છે. પછી મેં કૌશિક ભરવાડનું ગીત લખ્યું હતું. એટલે આ ગીત પણ ખબર. પછી મેં બીજું એને મેં કીધું તને ચોથા ગીતે હિટ કરીશ કે એવું કીધું. અને ચોથું ગીત એટલે કે એવું શું ગેરંટી કે ચોથા ગીતે હું હિટ જ જઈશ. કીધું એક ફ્લોપ, બીજું ફ્લોપ, ત્રીજું ફ્લોપ. ચોથા ગીતે એને મને મેણું માર્યું. હા, તેને તો ફ્લોપ કે ચોથું દાવા દે ગોડા લખ. તારે મેં લખ્યું હતું દોસ્ત મારો જીગર જાન લાખો માં, દોસ્ત મારો જીગર જાન લાખો માં, તારી મારી ભાઈબંધીમાં નથી મતભેદ. દોસ્ત તું મળ્યો છે પરભવનો લેખ, મારી ઉંમર તને લાગે એવો મારો પ્રેમ. ચાલ્યું ગાડું. પછી નવઘણબી નાગલધામ ગ્રુપમાંથી એક છોકરી હંસા ભરવાડ નામની કે નવી છોકરી લાવી છે ને એને દેવું ગીત લખવું છે. લખી દે. બાઇક લઈને જતો હતો 10 મિનિટમાં લખ્યું કે કેવું તમે ચિંતા ના કરો છોકરી સુપર ડુપર હિટ કરશું. અને ત્યારે મેં લખ્યું હતું તારે બંગલા બાગ બગીચા ને પૈસા કેરું ગાડું, મારે આગણે છે ઠાકરનો દીવો રોજ રે અજવાળું, સતના માર્ગે હાલી હું તો ડર નથી દુનિયાનો, મારી ખબરું લેતો રહેશે એવો દ્વારકા વાળો રોજ રે અજવાળું. સુપર હિટ. નાગલધામની ચેનલ ચાલી ગઈ. 50 મિલિયન પહેલું ગીત લાઈફનું. ઓહો. એના પછી મારો લખવાનો સિક્કો ચાલુ થયો ને પછી રસીલા કિંજલ દવેનું ગીત લેરી લાલા ગાંધીજી ગુજરાત આ બે ગીત કરવા શૂટિંગ કરવા નીકળેલા. કિંજલ બેન એના પપ્પા અમે બધા કચ્છમાં શૂટિંગ કરવા. અને ત્યારે રાજુ પટેલે મને હીરો તરીકે ગીતમાં લીધો રસીલામાં. કદિયાઓ ને રસીલા એમાં. ત્યાંથી ખબર પડી કે દેવ લખે સારું છે, એક્ટિંગ પણ સારી કરે છે. અને પછી બધા સિંગરોનું લખવું એ ગાય સુપર હિટ ગીત ગાય. એટલે મને 2-3 મિત્રો એવું કીધું કે તું આટલું સારું લખે છે, આ લોકોને તું આગળ લાવે છે તો તું ગા ને. ના, આપણે ગાવું નથી, પહેલા ટેક્સ્ટ કરી લઈએ બધાનો. તો ત્યાં સુધી તમે કોઈ ગીત ગાયા નહીં, ખાલી ઓહો. તો કીધું આપણે પહેલાં એમનો ટેસ્ટ કરી. ઘણા સિંગરોને બાલા, ઘણા એટલે 25-50 સિંગરોને. એટલે પછી લોકોને મેં કીધું એક કામ કરો, આપણે નવરાત્રિ આવી રહી છે, જેમાં નવરાત્રિ આવે છે, હું બધા સિંગરો જેને આપણે આગળ આવે છે કદાચ એમને ફોન કરીએ. ઘણા લોકો નાના નાનું કીધું કે તમે મને બોલાવજો અને હું તમારે ભેગું ગઈશ. પણ મને કોઈએ બોલાવીને સ્ટેજે ના આપ્યું. શું વાત કરો. હા, એટલે આ જ કલાકારનો પ્રોબ્લેમ જ અહીંયા નડે છે. આપણું ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે નીચે છે, કન્નડ, મલયાલમ, તેલુગુ 4 ભાષાઓ ત્યાંની સાઉથી ચાલે છે. આપણું ગુજરાતી કેમ? પછી લખ્યું લાખ રૂપિયાનો ઘાઘરો મારા માટે. ઓ હીરલે ગળેલો આપલે મઢેલો, હીરલે ગળેલો આપલે મઢેલો, બ્યુટીફુલ છે તારો ઘાઘરો રો 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 રો. લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું છોડે, ઠુમકા માર જબરા સરકારી જોડી જોડી. આયો સ્ટાઇલ બદલીને કપડા બપડા ચેન બિલકુલ અલગ બધું નવ કૂતરાની ચેનો બેનો પહેરીને આવી ગયો. કેમ કે આપણી પાસે ચેનો હતી ને પેલો બાદશાહ પેલો મનીસિંગ પહેરતો હતો આટલી જાડી, તો એક ચેનો લાવી ક્યાંથી ગયો લાલ દરવાજે ને કૂતરાની પેલો જર્મન શેપર્ડ જે બી કૂતરાની હોય ને હોકળ કાપતું એને કડી કાપી નાખવું. લોકો બધા ધતંગ કરે બહુ અને માટલા પર માટલું થઈ જાય. હા, પછી
માટલા ઉપર માટલું ને માટલામાં પોણી, માટલા ઉપર માટલું ને માટલામાં પોણી, ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં ભણે રોણી રોણી. ક્યાં વાત હે સાહેબ, ક્યાં વાત હે. આ ગીત મેં એટલા બધા લોકોની રિંગટોનમાં સાંભળ્યું છે, આ ગીત એટલા બધા લોકોને ગાતા સ્ટેજ પરથી સાંભળ્યા છે. બચ્ચાઓ બહુ સાંભળે. હા. બચ્ચાઓ દરેક ઇન્ડિયાનું કોઈ છોકરું નાનું હોય જે મને નહીં ઓળખતું એટલે કે કદાચ ગુજરાતનું તો ફાઇનલ, કેમ કે ઓળખતું નથી મારા ગીતને તો ઓળખ. જેમ કે ઇન્ડિયાભરમાં મારું ગીત અર ચાંદ વાલા મુખડા લચે ના ચલો બજાર મેં, એક પાગલ પ્રેમી હો ગયા કાયલ તેરે પ્યાર મેં. આ વસ્તુ એવી ધમાલ કરેલી છે કે ભાઈ ચેલેન્જ આપેલી હતી લોકોને. પહેલા હું બોલ્યો છું, આ બધાના ફૂટેજ છે કે તમે ગુજરાતી સિંગરો હિન્દી ગાઓ, બરાબર છે, તમારું ચાલ છે, તમે નહીં કરો તો હું કરીશ. એ નથી કર્યું પછી મેં કર્યું છે. ક્યાં વાત હે. તમારું ગીત ઇન્ડિયા લેવલે કેમ ના ચાલે તો તમે ના કરો તો હું બતાવું, પછી મેં કર્યું છે. તમે બોલિવૂડના બધા કલાકારો તમે એમના આશિક હોય છો, તમારો કેમ આશિક ના હોય? તો રણવીર સિંહ આપણું જગ જાહેર બોલે છે હું દેવ પગલીનો ફેન છું. ક્યાં વાત, મોટી વાત છે સાહેબ. તો કેમ બોલે? અરે જો મને એટલી ખબર છે કે જો તમે સાચા હોય, નજર તમારી સાફ હોય, ક્લીન હોય. આપના અવાજમાં મને દ્વારિકાનો નાથ સાંભળવાની ઈચ્છા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, આહા. એને મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. તાળી પાડો તો મારા રામની રે, આહા. બીજી તાળી ના હોય જો, સ્મરણ કરો તો મારા રામનું રે, બીજું સ્મરણ ના હોય જો. અને વાત મેં નહીં આવે. ઓ સરગમ જાનું ના, સુર પહેચાનું ના, જાने कैसे कलाकार बन गया. ये जो यारी है नातेदारी है, जिसको चाहा वो यार बन गया. मुझको जो जो दिया बोलने दिया, आया जो दिल में वो मैंने गा लिया. आया जो दिल में वो मैंने गा लिया. ક્યાં વાત હે એ દેવભાઈ. તો લગે રામ આગે ગીત. વાહ વાહ વાહ. અને હવે છેલ્લે કંઈક નવું શું લાવી રહ્યા છો એ કંઈક થઈ જાય. સમયની મર્યાદા છે, ઘણી બધી વાત કરવી છે, પણ હવે આપણે પૂર્ણ વિરામ મૂકવું પડશે, પણ એ પહેલા તમારા તો સુરો સાથે મૂકીએ. 10 દિવસ આપો તો ઓછા પડે, મારી વાતો જેટલી છે. આઈ નો. અત્યારે સેમારૂ કંપની જોડે જોઈન્ટ છું હિન્દીમાં. એના 3 ગીતો મારા રિલીઝ થઈ ગયા છે. બનારસી પાન, ચાંદ જૈસા ચહેરા, અને હમણાં કચોરી વાળું સોંગ પણ આવે છે. એ થઈ જાય સાહેબ. નહીં રિલીઝ, હા રિલીઝ નથી થયું તો રિલીઝ થયેલામાંથી કોઈ. હા પછી મારું હમણાં ગીત આવ્યું કે પરમધામમાં ચેનલ, તું બનીશ મારી નીતા, તું બનીશ મારી નીતા, હું બનીશ તારો અંબાણી. એટલે આવા બધા ઘણા બધા ગીતો છે. પછી મારો બાપ જીવતો હોત તો કેટલો રાજી રાજી થાત, મારા બાપ ઉપર મેં બનાવેલું છે એકતા સાઉન્ડમાં. હો આંગળી પકડી દુનિયા બતાવી છે બાપે, એ દુનિયા જીતીને બેઠો છું આજે. અનહદ પ્રેમ કરવા વાળો બાપ વઈ ગયો છે, આહા. એના વગર દીકરો આજે એકલો થઈ ગયો છે, એના વગર દીકરો આજે એકલો થઈ ગયો. મારો બાપ જીવતો હોત તો કેટલો રાજી. ક્યાં વાત. દેવભાઈ ખરેખર તમારા જે પણ સુરો છે ને એ આત્મામાંથી નીકળે છે, અને એટલે તમે જે પહેલાં જ વાત કરેલી કે જો અંદરથી આત્માથી નીકળે એ અમર થઈ જાય છે. અને મને આશા છે જ પૂરેપૂરી અને વિશ્વાસ છે કે આપ જે રીતના ઉત્કૃષ્ટ ગીતકાર છો, સુંદર ગાઓ છો,
અને આપનો અવાજ ખરેખર અંતરમાં વસી જાય એવો છે. આપ ગુજરાતની ઓળખ છો એ અમને પણ ગર્વ છે. અને આ જ રીતે ફોક રોક બધું ભેગું કરી અને દરેક પેઢીને આપ આનંદ આપતા રહો એવી અમારી અંતરની શુભેચ્છાઓ છે આપના માટે. વાતોનો અંત નથી દેવ પગલી સાહેબ સાથે, પણ વાત મુદ્દાની એ છે કે કલા, ઈશ્વર એવા તત્વો છે કે જે તમને તારી શકે છે. તો બસ એની ઉપાસના કરતા રહીએ. ફરી આવતી વખતે સરસ મજાના આવા જ મહેમાન સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. મહાદેવ હર. મહાદેવ.